શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા માટે લોકો પગપાળા ચાલી અને દૂર દૂરના વિસ્તારમાંથી પ્રવાસ કરી સોમનાથ પહોંચ્યા હતા। સમગ્ર મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર હર હર મહાદેવના ગુંજતા નાદથી ભક્તિમય બની ગયો હતો। શિવ ભક્તોએ ભગવાન સોમનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે આશીર્વાદ મેળવ્યા હતા। જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં લોકો પોતાની જાતે ભસ્મનું તિલક કરી શકે, ત્રિપુંડ કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। દરેક યાત્રિકોને બિલવાનો પ્રસાદ મળી શકે એના માટે પણ એક વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 15,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। आज प्रथम सोमवार है, लेकिन हमारे उधर तो आज तीसरा सोमवार है, लेकिन वो कहते हैं कि अमावस्या से, तो ये सुन के हमें कि आज प्रथम सोमवार है और आज दर्शन किए हमने, इतना अच्छा लगा कि आप शब्दों में बयान नहीं कर सकती। और इधर समुद्र इतने खुश हैं, हमने वहाँ का भी दर्शन किया, समुद्र देव के भी, और सब देख के बहुत ही मन प्रसन्न हुआ और हमने अपने परिवार की कामना मांगी, उनके मंगल की कामना मांगी है, हमें बहुत अच्छा लगा। और पूरी उम्मीद है कि महादेव हमें हर साल हर यहाँ बुलाएंगे और हम हर साल उनके दर्शन करेंगे। हर हर महादेव। और यहाँ की व्यवस्था के बारे में बताया जाए तो बहुत बढ़िया व्यवस्था लगा है, क्योंकि और भी मंदिरों में हम जाते रहते हैं, लेकिन यहाँ की व्यवस्था देख के, गुजरात की व्यवस्था देख के हमें बहुत अच्छा लगा। कोई परेशानी नहीं हुई और हर लोग गाइड करते हैं और पुलिस प्रशासन की तरफ से भी बहुत बढ़िया है। और व्यवस्था के नाम से देखा जाए तो बहुत આવ્યા છે અને અમે છેલ્લા 4 વર્ષથી તો કન્ટિન્યુ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે લોકો અહીંયા આવીએ જ છીએ, પણ અહીંયાની જે વ્યવસ્થા છે ને ખરેખર ખૂબ સરસ છે, અતિશય સરસ કહેવાય કે સુંદર કહેવાય ને, એટલી સરસ વ્યવસ્થા, ધક્કામુક્કી બિલકુલ નથી, પ્રશાસનની સગવડ, મોબાઈલ, ચપ્પલ એટલી બધી સરસ મૂકવાની વ્યવસ્થા છે કે તમે જાઓ એટલે તમને તરત મળી જાય છે। અને ખરેખર અમે દર વર્ષે આવીએ છીએ સોમવારે તો અને પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ બધા પરિવારને બધાને આપણા લાગતા વળગતા બધાને ભગવાન તો કહું છું બધાને સુખી રાખે છે। અત્યારે આપણા થઈ રહ્યું છે અત્યારે ભારતમાં જે બધા એક્સિડન્ટ થયા છે, આ છે તે છે, બધાના પરિવારને ભગવાન એમને આ દુઃખ ઝીલવાની શક્તિ આપે, એમની આત્માને શાંતિ આપે અને બધાને મારા તરફથી હર હર। सुबह मॉर्निंग में आए तब से भीड़ है, लेकिन दर्शन लाइन से अच्छी सुविधा रहती थी और यहाँ के दर्शन करके हमको बहुत अच्छा प्रसन्नता हुई और क्लीननेस और स्वच्छता के लिए भी बहुत अच्छा है मंदिर, इसलिए हम बहुत खुशी हो गई और हमारा दर्शन बहुत अच्छे से हुआ। દર શ્રાવણ માસમાં પહેલા સોમવારે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને દાદાના આશીર્વાદ લઈએ છીએ। સુખ શાંતિ સમૃદ્ધિ થાય છે અને પરિવાર સુખ શાંતિ અને સૌને સારા કર્મના સાથ ઈશ્વરની પવિત્ર મહિનો શ્રાવણ મહિનાની અંદર બહુ બિલીપત્ર અને અભિષેકના પણ આપી છે દાદાને, અને દાદાની પવિત્ર મહિનામાં સૌને સુખ શાંતિ આપે, દાદા સૌનું કલ્યાણ કરે અને સૌની રક્ષા કરે। જય